એચટીટીપી નું પૂરું નામ શું છે? હાઇપર ટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ. એચટીટીપી કયા લેયર પર કાર્ય કરે છે? એપ્લિકેશન લેયર. એચટીટીપી કયા મોડેલ પર આધારિત છે? ક્લાયન્ટ સર્વર બેઝ. એચટીટીપી માં રિક્વેસ્ટ રિસ્પોન્સના એક્ઝામ્પલ શું છે? ગેટ તથા પોસ્ટ. એચટીટીપી નું લિમિટેશન કયું છે? સિક્યોરિટી નથી. એચટીટીપીએસ માં એસ નો અર્થ શું છે? સિક્યોર. એચટીટીપીએસ માં કઈ ટેકનોલોજી વપરાય છે? એસએસએલ તથા ટીએલએસ. એસએચટીટીપી નું શું છે? સિક્યોર એચટીટીપી. એચટીટીપી નો હેતુ શું? એન્ક્રિપ્ટેડ કમ્યુનિકેશન. એચટીટીપીએસ કયા પોર્ટ પર કામ કરે છે? 443. એચટીટીપી કયા પોર્ટ પર કામ કરે છે? 80. એચટીટીપી નું સૌથી મોટું ફીચર કયું છે? સ્ટેટલેસ પ્રોટોકોલ. એચટીટીપીએસ માં કયું કી કોન્સેપ્ટ વપરાય છે? પબ્લિક કી ક્રિપ્ટોગ્રાફી. એસ એચટીટીપી કઈ સિક્યુરિટી આપે છે? એન્ડ ટુ એન્ડ. એચટીટીપી 1.1 માં શું ઇન્ટ્રોડ્યુસ થયું? persistent connections. એચટીટીપી 2.0 નો મોટો ફાયદો કયો છે? મલ્ટીપ્લેક્સિંગ. એચટીટીપીએસ નું આઉટકમ શું છે? સિક્યોર વેબ બ્રાઉઝિંગ. એચટીટીપી નું આઉટકમ શું છે? વેબ કમ્યુનિકેશન. એસ એચટીટીપી કયા સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઇઝેશન દ્વારા ડેવલપ થયું? આઈઈટીએફ. એચટીટીપી રિક્વેસ્ટના મુખ્ય સ્ટેટસ કોડ કેટલી કેટેગરીમાં હોય છે? 5. ઇન્ફોર્મેશનલ, સક્સેસ, રીડાયરેક્શન, ક્લાયન્ટ એરર તથા સર્વર એરર. એફટીપી નું સંપૂર્ણ નામ શું છે? ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ. એફટીપી કયા પોર્ટ પર કામ કરે છે? 21. એફટીપી કયા લેયર પર કાર્ય કરે છે? એપ્લિકેશન લેયર. એફટીપી નો હેતુ શું છે? ફાઇલ્સને ટ્રાન્સફર કરવી. એફટીપી માં ડેટા ટ્રાન્સમિશન કેવી હોય છે? ટીસીપી. એનો મીન્સ એફટીપી કયા માટે છે? પબ્લિક એક્સેસ માટે. એફટીપી નું આઉટકમ શું છે? ફાઇલ શેરિંગ. એફટીપી સિક્યોર વર્ઝન કયું છે? એફટીપીએસ. એફટીપી ક્લાયન્ટનું ઉદાહરણ કયું છે? ફાઇલ જીલા. એફટીપી નું ડ્રોબેક કયું છે? નો ઇન્ક્રિપ્શન. એસએમટીપી નું પૂરું નામ? સિમ્પલ મેલ ટ્રાન્સફર પ્રોટોકોલ. એસએમટીપી શેના માટે વપરાય છે? ઈમેલને મોકલવા માટે. એસએમટીપી કયા પોર્ટ પર કામ કરે છે? 25. એસએમટીપી કયા લેયર પર કાર્ય કરે છે? એપ્લિકેશન લેયર. એસએમટીપી ટીપી એસએમટીપી ટીસીપી કે યુડીપી નો ઉપયોગ કરે છે? ટીસીપી. એસએમટીપી માં મેસેજ ફોર્મેટ કયા સ્ટાન્ડર્ડ પર આધારિત છે? આરએફસી 5321. એસએમટીપી નું આઉટકમ શું છે? રિલાયેબલ ઈમેલ ડિલિવરી. એસએમટીપી ઓથેન્ટિકેશન કેમ જરૂરી છે? સ્પામ કંટ્રોલ માટે. એસએમટીપી સર્વર એક્ઝામ્પલ કયું છે? જીમેલ. એસએમટીપી. એસએમટીપી નો ડ્રોબેક કયો છે? નો મેસેજ પુલ. ટીસીપી આઈપી નું પૂરું નામ શું છે? ટ્રાન્સમિશન કંટ્રોલ પ્રોટોકોલ તથા ઇન્ટરનેટ પ્રોટોકોલ. ટીસીપી આઈપી કેટલા લેયર્સ ધરાવે છે? 4. ટીસીપી નું મુખ્ય કાર્ય શું છે? રિલાયેબલ ડેટા ટ્રાન્સમિશન. આઈપી નું મુખ્ય કાર્ય શું છે? એડ્રેસિંગ અને રાઉટિંગ. ટીસીપી આઈપી માં ટ્રાન્સપોર્ટ લેયર પ્રોટોકોલ ક્યાં છે? ટીસીપી અને યુડીપી માં. ટીસીપી ની ખાસિયત શું છે? કનેક્શન ઓરિએન્ટેડ. યુડીપી ની ખાસિયત શું છે? કનેક્શન લેસ. IPv4 એડ્રેસ કેટલા બિટ્સ નું છે? 32 બિટ્સ. IPv6 એડ્રેસ કેટલા બિટ્સ નું છે? 128. TCP IP નું આઉટકમ શું છે? રિલાયેબલ કમ્યુનિકેશન. TCP IP મોડેલમાં નેટવર્ક ઇન્ટરફેસ લેયરનું કામ શું છે? ફિઝિકલ ટ્રાન્સમિશન. IP એડ્રેસ કોણ આપે છે? IANA ISP. TCP IP મોડેલ કયા મોડેલ પર આધારિત છે? ડાર્પા મોડેલ. ટીસીપી આઈપી નું મોટું એડવાન્ટેજ કયું છે? સ્કેલેબિલિટી. ટીસીપી ફ્લો કંટ્રોલ માટે શું વાપરે છે? સ્લાઇડિંગ વિન્ડો. ટીસીપી રિલાયબિલિટી કેવી રીતે આપે છે? એકનોલેજમેન્ટ દ્વારા. ટીસીપી સેગમેન્ટેશન શું કરે છે? ડેટાને ડિવાઈડ કરે છે. આઈપી રૂટિંગનું મુખ્ય ફંક્શન કયું છે? પેકેટ ફોરવર્ડિંગ. IPv6 નું મોટું ફીચર કયું છે? લાર્જ એડ્રેસ સ્પેસ. ટીસીપી આઈપી નું ડ્રોબેક કયું છે? સિક્યુરિટી ઇસ્યુ. URI નું પૂર્ણ નામ? યુનિફોર્મ રિસોર્સ આઇડેન્ટિફાયર. URL નું પૂરું નામ? યુનિફોર્મ રિસોર્સ લોકેટર. URL કરતા શું જુદું છે? જનરલ આઇડેન્ટિફાયર. URL કઈ વસ્તુ દર્શાવે છે?
રિસોર્સનું પ્રોપર લોકેશન. યુઆરઆઈ ના પ્રકાર કેટલા છે? બે, યુઆરએલ અને યુઆરએન. યુઆરએલ માં એચટીટીપી શું દર્શાવે છે? પ્રોટોકોલ. યુઆરએલ માં શું છે? ડોમેન નેમ. યુઆરએલ માં સર્ચ શું દર્શાવે છે? પાથ. યુઆરએલ માં શું દર્શાવે છે? ક્વેરી સ્ટ્રિંગ. યુઆરએલ માં શું દર્શાવે છે? ફ્રેગમેન્ટ આઈડેન્ટિફાયર. યુઆરએલ નું આઉટકમ શું છે? યુનિવર્સલ રિસોર્સ આઈડેન્ટિફિકેશન. યુઆરએલ નું આઉટકમ શું છે? રિસોર્સ એક્સેસ. યુઆરએન નું પૂરું નામ યુનિફોર્મ રિસોર્સ નેમ. યુઆરએલ કરતા જુદું કેમ છે? લોકેશન નથી આપતું. યુઆરઆઈ નું સ્ટાન્ડર્ડ કોણે ડિફાઇન કર્યું? આઈઈટીએફ. યુઆરએલ ડોમેન નેમ સિસ્ટમ સાથે કેમ જોડાયેલું છે? ડોમેનને આઈપી માં રિઝોલ્વ કરવા. યુઆરએલ માં પોર્ટ નંબર ક્યારે આવે છે? સ્પેસિફિક સર્વિસ માટે. યુઆરએલ નું એક ઉદાહરણ કયું છે? યુઆરઆઈ નું મોટું એડવાન્ટેજ કયું છે? ફ્લેક્સિબિલિટી. યુઆરઆઈ/યુઆરએલ નું ડ્રોબેક કયું છે? ફિશિંગ રિસ્ક.